દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। મેડિકલ કોલેજોમાં કરાયેલ ફી વધારો પરત ખેંચવા કોંગ્રેસની માંગ। સરકારે ખાનગી મેડિકલ કોલેજોમાં બેફામ ફી વધારો આપ્યો। નીટમાં ન્યાય ન આપી શકેલ સરકારે વાલીઓ પર ફી વધારો ઝીક્યો। સરકારની સ્ક્રિપ્ટ હતી કે GMERS બાદ ખાનગી મેડિકલ કોલેજોને ફી વધારવા મંજૂરી આપવી। ખાનગી મેડિકલ કોલેજના સંચાલકોએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ફી વધારો મેળવ્યો। સરકારી રૂપિયાથી ચાલતી NHL LG કોલેજોને સૌથી વધુ ફી વધારો આપવામાં આવ્યો। સરકાર મોંઘા તબીબો તૈયાર કરી આરોગ્ય સેવાને ખોરંભવા માંગે છે। કરોડો રૂપિયામાં તૈયાર થતા તબીબો કેવી રીતે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપશે તેવા અનેક સવાલો ઉદ્ભવ્યા છે। સરકારે પહેલા જીમર્સ કોલેજને આપ્યા, ત્યારબાદ આ જે અન્ય 19 મેડિકલ કોલેજો છે એને 10% થી લઈને 50% સુધીનો ફી વધારો આપ્યો છે। શું કંઈ કહેશો આપ? ગુજરાતમાં MBBS, BDS સહિતની મેડિકલ અને પેરામેડિકલની કોલેજો માટે સરકારે ખાનગી કોલેજો માટે બેફામ ફી વધારો કરીને પ્રવેશના સમયે જે વાલીઓ પોતાના સંતાનને ભાવિ ડૉક્ટર તરીકે જોવા માગે છે તેમની ઉપર અસહ્ય બોજો ઝીકી દેવામાં આવ્યો છે। સરકારે પહેલાં નીટનો ગોટાળામાં કાંઈ ન્યાય ન આપી શકી વિદ્યાર્થીઓને, અને નીટમાં પરેશાન થયેલ હજારો વિદ્યાર્થી વાલીઓ જ્યારે ન્યાય માટેની લડત લડતા ત્યારે સતત વિસંગતતા વચ્ચે એમની પ્રવેશ પ્રક્રિયા ખોરંભે પડી। ત્યારબાદ નીટ બાદ અટવાયેલા વાલીઓ અંતે એમના બાળકને હવે આશા જન્મી કે હવે પ્રવેશ શરૂ થશે, તો પહેલાં GMERSમાં ફી વધારો ઝીકી દેવામાં આવ્યો। કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ અને કોંગ્રેસ પક્ષ NSUI સહિત બધાએ લડત આપી, અને GMERSમાં તો વાલીઓ સહિત બધાએ લડત આપી, ત્યારે એમની ફી વધારો સરકારે પ્રથમ દ્રષ્ટિએ પાછો ખેંચ્યો। પણ સમગ્ર બાબતની આખી સરકારની સ્ક્રિપ્ટ હતી કે GMERSના નામે ફી વધારો ઝીકીને સરકારની મનસા જે હતી એ મનસા સરકારે જાહેર કરી દીધી છે। અને તે સમયે જ ખાનગી મેડિકલ કોલેજના સંચાલકો, પેરામેડિકલ કોર્સ ચલાવતા કોલેજોના સંચાલકોએ મોટા પાયે સરકાર સાથે વ્યક્તિગત રીતે મુખ્યમંત્રી સાથે બેઠક કરીને ફી વધારાની આખી યોજના તૈયાર કરી દીધેલી, અને આ યોજનાના ભાગરૂપે ગઈકાલે મેડિકલ કોલેજો ઉપર અને એની સાથેની 1200 પેરામેડિકલ અભ્યાસક્રમ ચલાવતી કોલેજો ઉપર ફી વધારો મોટા પાયે ઝીકી દેવામાં આવ્યો છે। દુઃખની વાત એ છે કે સરકાર એક તરફ બેઠકો વધારવાની બહુ મોટી વાતો કરે છે, પણ બેઠકો વધારવાની સાથે સાથે મોટા પાયે એટલે 2 લાખથી લઈને 12 લાખ રૂપિયા સુધીની ફીનો વધારો જુદી જુદી કોલેજોમાં ઝીકી દીધો છે। સરકારે જે ફી વધારો ઝીકો એમાં સૌથી ચિંતાનો વિષય સરકારની પૈસાથી શહેરી વિકાસના આયોજન પંચના પૈસા, સાથે સાથે કોર્પોરેશનના પૈસા એટલે કે શહેરી નાગરિકોના પૈસા, તેનાથી ચાલતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત NHL મેડિકલ કોલેજ અને LG મેડિકલ કોલેજ, જેનું નામ નરેન્દ્રભાઈ મોદી મેડિકલ કોલેજ કરી નાખવામાં આવ્યું, એ કોલેજને સૌથી વધુ ફી વધારો ઝીકી દેવામાં આવ્યો છે। સુરતની અંદરની સ્વિમર કોલેજમાં પણ ફી વધારો મોટા પાયે ઝીકી દેવો। આ દેખાડે છે કે સરકાર પોતે તબીબી શિક્ષણના વેપારને પ્રોત્સાહન આપે છે, વિદ્યાર્થી વાલીઓને ફીના રેગ્યુલેશનના નામ ઉપર લૂંટના પરવાના આપે છે ખાનગી કોલેજોને, અને મોંઘા તબીબો તૈયાર કરીને સરકાર ગુજરાતની આરોગ્ય વ્યવસ્થાને વધુ નુકસાન થાય તેવું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નુકસાન કરી રહી છે। જે સરકાર વ્યાજબી ફીમાં શિક્ષણ આપે તો જ ગ્રામ્ય વિસ્તારમાં એ ડૉક્ટરો એની સેવા માટે ઉપલબ્ધ થઈ શકે। કરોડ રૂપિયામાં તૈયાર થતો ડૉક્ટર કઈ રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપશે? 1 કરોડ રૂપિયામાં તૈયાર થતો ડૉક્ટર કઈ રીતે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સેવા આપશે? કઈ રીતે એ સરકારી સિવિલ હોસ્પિટલમાં સેવા આપશે? એટલે સરકારની મનસા સ્પષ્ટ છે કે ડૉક્ટરોને મોંઘું શિક્ષણ કરવું, તબીબી શિક્ષણ, અને તબીબી શિક્ષણ મોંઘું કરીને લૂંટના પડવાના જે રીતે ખાનગી કોલેજોને આપ્યા એ ગંભીર છે। આશય ફી વધારો પરત ખેંચવો જોઈએ સરકારે, વ્યાજબીપણાને ચકાસીને વિદ્યાર્થી વાલીઓને ન્યાય આપવો જોઈએ, અને જો વિદ્યાર્થી વાલીઓને ન્યાય યોગ્ય રીતે આપવામાં આવશે તો ભવિષ્યમાં એ ડૉક્ટરોને ગ્રામ્ય વિસ્તારની સેવા માટે પણ આપણે ઉપલબ્ધ કરાવી શકશું।